ગુરુદેવી માતનો મસાની મેલડી માતનો आदि शक्ति मातनो अपने अपने गुरुदेवी मातनो
નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ આજનો શુભ કાર્યક્રમ તારીખ 15 10મો મહિનો 2024 શુભ દિવસ મંગળવાર માતાજીનો મોટામાં મોટો દિવસ એટલે મંગળવાર માં ભગવતીના આજ નવરાત્રિના દિવસે માં ભગવતીનો ડાક ડમરૂનો કાર્યક્રમ રાખેલ છે. માં ભગવતી એ મસાનની મેલડી એ માતા દુનિયામાં એવી માતા છે ભાઈ, ભૂકા લાકડા કહેવાય. પણ અહીંથી પેલા ગણપતિની વંદના કરી પછી માતાજીને જે વાતો છે એ આપણે કરીશું. બોલો ગણેશાય નમઃ. બનમાવો બરજે મારા ગવડીના દેવ ગણપતિ ભગવાન ને મારા ઓડીધી સીધી લાવો દાદા, મારા જમણી સુંડવાળા ઓ ગજાનન ભગવાન આવો ને. મારી સુર में साथ देनारी वो माता सरस्वती माता आवो रे. रे 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 रे
બોલું ત્યારે સાદું કરજો. માં ભગવતી જોગ માયા આ તો માતાના નવરંગા મોડવાની અંદર મજાવરો ભુવા બેઠા હોય, માતાના પઢિયાર બેઠા હોય અને એ માતાનો આજ દેવી 84 લાખ 9 લાખ લોબડી વાળી માં ભગવતી તારો મજાવરો ભુવો બેઠો હોય ને માં આજ કોઈ દારો ખાધે કોઈ દારો ખોતર ના આવવા દેતી માં ભગવતી. અને દેવી મેલડી ને ફરી યાદ કરી ત્યારે રખી કુરના અંદર પૂજાવા વાળી ઓ મારી મોહની આવો ને. અને માતા દારૂ પીવે એટલે કેવું પીવે? અરે બહુ પીધું ઘૂંટે ઘૂંટે, બહુ પીધું પ્યાલે પ્યાલે, અરે બહુ પીધું ઘૂંટે ઘૂંટે અને બહુ પીધું પ્યાલે પ્યાલે. પછી જો એક છટકામાં બોટલ ખાલી, એક છટકામાં બોટલ ખાલી. મેલડીને દારૂ આલી દે, મેલડીને દારૂ આલી દે, કોની મસ્તન બને. બહુ પીધું ઘૂંટે ઘૂંટે, બહુ પીધું પ્યાલે પ્યાલે, બહુ પીધું ઘૂંટે ઘૂંટે, બહુ પીધું પ્યાલે પ્યાલે. એક ઝટકામાં બોટલ ખાલી, એક ઝટકામાં બોટલ ખાલી. મારી વો વિફરેલી વાજણ વો, મારી વો મોહની આવો ને. આવજે આવજે ગુલિયા કોની બને તો બનવા દેજે. આવજે આવજે વો મારા રખી કુરની અંદર પૂજાવા વાળી વો મારી ગોડી મેલડી આવો ને. આવો આવો મારી ગોડી મેલડી આવો રે. મારી વો પાવાના રાગણી વો દેવી વો જન્મો જન્મ મનાલો.
મળ્યો મારી જન્મો જન્મ મનજો મારી ખબર પટની સમાજના ઘણા કલાકારો છે પણ આવો રાગ જે રબારીનો દીકરો હોય ને એ જ કાઢે આ રાગ એવો છે માતાને ઘરે એક મજૂર કરે ત્યારે જેને મળી હોય જેનો ઉજરો નોમ કર્યો બેહી જાઓ બસ સાઈડમાં માતાની વાત કરવી છે કરવા દો જગત નાનું પંખીના મારા જેવું ગામ બોલું ત્યારે સાદું કરજો વિકાસ નાનું પંખીના મારા જેવું ગામ અને દ્વારકા પરગણાની અંદર મેલડીના કુબા દેવી પૂજકના કુબા અને દેવી પૂજકના કુબાની અંદર મારી ભગવતી મેલડી જોગમાયા જેનો ઇતિહાસની અંદર વાતો છે જેના પરચા અપરંપાર છે માં ભગવતી આય કોઈ દુખિયારું આઈને બેઠું હોય માં ભગવતી મારી મોહની આય કોઈ દુખિયારું આઈને બેઠું હોય કોઈને હવાશેર માટીની ખોદ માં ભગવતી ભાગતી હોય જેના ભયું ની અંદર કદાચ વેર પડ્યો હોય બધા નીચે બેસી જાઓ બધા નંબર નહીં બધા નીચે માં ભગવતી એ માં ભગવતી જોગ માયા અખાલ ભ્રમણ ની અંદર માં તારો ઇતિહાસ છે મારી મોહની કદાચ દેવી કોક દુખિયારું આઈને બેઠું હોય ને એનો દુઃખ કદાચ માં ભગવતી તું મેલડી ના ભાગે ને તો જગત મેં તને માતાને પૂજવી નકોમી પડી જાય જેના કન્યાની અંદર કદાચ માતાઓ બેઠી હોય ને મારી મેલડી કદાચ માતા બેઠી હોય ને મારી ચિક્કી માસીના કદાચ સર ઉપર કદાચ માતા રમવા આવી હોય અને માગેલો વચન ના આલું તો જગની માલિપા મને મોહની મેલડી નહીં કહેવાની બા
સિવાય તું તો ડગલું ભરતો નથી. જાગજે ઓ મારી ચીકી માસીનો ભગવાનનો મેલડી આવો ને. અસવાર કરનારી વો મારી હડકમય આવો ને. આવો મારા દુબળી વેળાના ઓ દેડા આવો રે. આવજે માતા આવો માતા ભગવતી મોહની મેલડી કદાચ સાથ માતા ભગવતી મારા ચીકી માના ખોડીએ કદાચ ધૂણી રહી હોય માં હડકમાં બી જોરે બેઠી હોય. એ મારી મોહની આ વસ્તી બધી તારી દર્શનની વાર જોઈને બેઠી માં તને આટલી વાર ના હોય. દુનિયા તો વેરી બને પણ માં ભગવતી કાકા કુટુંબ તો વેરી બને પણ મારું માવતર બનજે માં ભગવતી મેલડી. એ દુનિયાની અંદર કોઈ દારો વખો ના આવે. એ મારી મોહની મારી મેસોની મેલડી જો હાજર ના આવે તો જગની માલિપા મારી મોહની તને કોઈ વાદી નહીં લો જો બા.
ચામુંડા શમશાનની ગાયકવાડની મારી ભગવતી ચામુંડા ચામુંડામાં ને ટાઈગર મેલડી મારી ચામુંડા ગુરુની માં ભગવતી ટાઈગર મેલડી અને મેલડી ગોંડી બને એટલે કેવી બને આવો મારી વો ચામુંડા ગુરુની વો મારી વો ટાઈગર વો મેલડી આવો આવજે મારી વો ટાઈગર વો મેલડી આવો રે મારી ખમા ટાઈગર મેલડી મારી ટાઈગર મેલડી વાળા કેટલા બેઠા ભગવતી માં ભગવતી ટાઈગર મેલડી કદાચ ચામુંડા ગુરુની અંદર કદાચ માતા બેઠી હોય અને કદાચ હાજર માતા હોય અને તમારો માગ માગેલો વચન ના આલું તો બાપ મને ચામુંડા ગુરુની મને ટાઈગર મેલડી નહીં કહેવાની બાપ હવા મન ના તાવા રે મના હવા મન ના તાવા મારી મેલડી રમવા આવો રે મારી મેલડી રમવા આવો મને બુટિયો બોકરો વાલો રે મને બુટિયો બોકરો વાલો બધા ખસી જાઓ માતારો ભાઈ આજ મારી મેલડી ના ભુવા ધોળ્યા મના હવા મન ના તાવા રે મના હવા મન ના તાવા
કમા આ બધા ખસી જાવ સાઈડ માં બેસી જાવ ત્યારે કાર્યક્રમ ચાલુ થશે એ સિવાય ચાલુ થશે નહીં જેના વડવાની અંદર માતા મારી ગોડી મેલડી બેઠી એ મારા એ બાપની એ પૂજેલી માતા ગોડી મેલડી રૂપિયા વાળાના ઘેર રૂપિયાનો પાવર હોય ગરીબના સાપડે મારી મેલડીનો પાવર જબડો એ જબડો જબડો સિવિલના દવાખાનાની અંદર મરેલું હજીવન કરનારી એ મારી ગોડી મેલડીનો એ કોમો છે મારા બાપના વ્યવહારની માતા માતા ભગવતી મેલડી કામ કેતર કરે એનો ઇતિહાસ ધના ના બાપે માં ભગવતી મેલડી તો હાલી પણ ધનાને પૈને 60 વર્ષ થઈ ગયા પણ ધનાના પેટે કોઈ દીકરી કે દીકરો નથી ધનાના અને બધા બેહી જાઓ સાઈડમાં બેહી જાઓ જેદી 18 વર્ષનો દીકરો સિવિલના પગરથી કદાચ પરેલો અને હો ઘરનું કુટુંબ એ માતાનો માટવો માતાને જમાડવા માટે બેઠેલું તંદરે અને હો ઘરના કુટુંબની અંદર એક ને એક દીકરો સિવિલના પગરથિયાની અંદર પડ્યો મારા બાપની દેવી એ મારા વડવાની દેવી ડોક્ટર સાહેબ આઈને એ દીકરાના બાપને એમ કે તમે દીકરાના બાપ છો કે હા હવે આ દીકરાની અંદર કશું રહ્યું નથી આ ઓક્સિજનની ટોટીઓ કાર્ય કરીને હાલ તો હાલ મારી સિવિલના એ પગરથિયા મળેલું એ હજીવન કરનારી એ મારી ગોડી મેલડી મારા બાપના વ્યવહારની દેવી એ દેવી 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 મારી ગોડી દુબડી વેળાનો એ ભગવાન બની જો મારો મા બાપ તું બની જો એ મારો મા બાપ બની જો રમવા દેજો માને રમવા દેજો આજ મારી મેલડીને રમવા દેજો રમવા દેજો માને રમવા દેજો આજ મારી મેલડીને રમવા દેજો
માં હાલ મારા હીરમાલ ભેગી મેલડી આવ મારા હીરમાલ ભેગી મેલડી આવ મારા હીરમાલ અગોરવાનમાં હાલ મારા હીરમાલ અગોરવાનમાં હાલ મારા હીરમાલ મારી પારગણી એ મારી પારગણી મેલડી મારી લોઢાના દાંતવારી મેલડી મારી લોઢાના દાંતવારી મેલડી એ મારી ગોની માતા એ મારી પવન પાવડી એ મારી લોઢાના દાંતવાળી એ માતા મેલડી મારી દુનિયા તો વેલી બને પણ મારા બાપના એ વ્યવહારની દેવી તું વેલી ના બનતી મારા બાપની પૂજેલી મેલડી ભગવતી મેલડી માતા દુનિયાની અંદર એવી માતા છે ભાઈ કે હુકા લાકડા છે માં ભગવતી મેલડી એના ઇતિહાસ અલગ છે એની વાતો અલગ છે મેલડી કોઈ એને મેલી કે ચોખી કે પણ મેલડી તો ચોખામાં ચોખી જ છે મરેલું હજીવન કરે તો માં ભગવતી મેલડી કરે જેદી એ દીકરાનો બાપ બગ બગ ભરીને રડવા માંડ્યો અને ડોક્ટર સાહેબે ખભા ઉપર હાથ મેલીને એમ કીધું કે ધીરજ રાખ મારો ફોન લે અને ગામની માલિપા ફોન કરી દે પણ દીકરાના બાપે ઘરે ફોન કર્યો ભાઈઓને કે ભુવા ક્યાં બેઠા છે કે ભુવાને ફોન આલે મારે ભુવાનું કામ છે કે ભુવા મઠની અંદર બેઠા છે જેવા ભુવાને ફોન આપ્યો અને દીકરાનો બાપ એમ કે મારી માતાને પૂછે કે હવારે મારી દેવી કે કંકુના સિંદૂરના પિયાળ આપી છે કે મારા દીકરાના લોહીના પિયાળ આપી છે શું વાત ને શું વાત છે ભગવતી મેલડી એમ કે દીકરાનો બાપ એમ કે મારી માતાને પૂછ મારી દેવીને પૂછ કે મારી માતા હવારે કંકુરના સિંદૂરના પિયાલ આપી છે કે મારા દીકરાના લોહીના પિયાલ આપી છે ભુવો પટિયારને કે હાલો મંદિરની અંદર મઢની અંદર હાલો ને જેવા મઢની અંદર હાલ્યો ને ત્યારથી લોક મારો વાત પટિયાર તું જાને હું જાનું ત્રીજું આપણે દેવ જાને મેલડી જાને કે લાખ ખોલ પડતા હોલ પડ્યો કે લાખ બીજા દાનાની ચપટી લાખ 33 બીજા દાનાની ચપટી 33 પર કે લાખ 51 પડ્યા 51 પર્યંત પટિયાર કહેવા માંડ્યો કે શું વાત ને શું વાત છે ધંધાને ભુવો એમ કે મારી માતાને મઢમાં મેં એટલું કહી દીધું કે જો તને કંકુરના સિંદૂરના પિયાલા તને વાલા ના લાગ્યા હોય કદાચ તું દીકરાનો પિયાલો લેવા બેઠી હોય ને તો મૂકી દે એને ને ખોડી હું બેઠું છે લઈ લે મારો પિયાલો હાજી બંધ કર મારા દીકરા
કોની સમાજમાં ઘેર ઘેર દીકરા ફોહાવારી કરે કેનાળવારી કરે એસિડવારી કરે મારી મોહની દીકરાઓને મરતા બંધ કરી દે ને આવો પગર પે ચરી હવા વેતની નાગરી નો બે લઈને હવા વેતની નો નાગ લઈને હેડી મારી મેલડી હેડી જદી મેલડી તાથી મઢમેથી હેડી અને સિવિલ નો પગરથિયો ચડ્યો અને જેવું દીકરાના માથે ધોરું કફન ઉઠારેલું હતું અને એના રૂમની બારી છે ને ગુઘારી રહી ગઈ અને જેવા પવનનો ગોળો આવ્યો અને જેવી ધોરી પસીરીનો છેરો ખુલી ગયો ને દંદારે દીકરો બેઠો થઈને એની માને કે માં મારે પાણી પીવું છે 8-10 દારાથી દીકરાએ કશું માંગ્યું નથી ને ઊભો થઈને એમ કે માં મારે પાણી પીવું મારી માતા એ મારી મેલડી બોલે મારી મેલડી બોલે બોલે કેવું બોલે માં જેદી દીકરો ઉભો થઈને એમ કહેવા માંડ્યો કે માં મારે પાણી પીવું છે ચાલુ રાખજો દાખલું ચાલુ રાખજો માં મારે પાણી પીવું છે જેદી દીકરાની માં દોડી અને એના ધણી જોડે આઈને શું કે હેડો તો ખરા કે શું વાત છે હેડો તો ખરા વાત પછી હું તને કહીશ કે મારી માતાએ દીકરાનો ભો કર્યો ઈ આટલામાં મારી કદાચ ધાઈનો જ ની જો હું વારા બેઠા હોય એ મારી ધાઈનો જ ના પરગને માતા બોલે 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 એ બોલે બોલે મરિયાવો દીકરો બેઠો થયો અને દીકરાનો બાપ એની ઘરવાળીને શું કે 5 તોલાના દાગીના છે ને વેચી કાઢ અને ઘરે ફોન કરી દીધો ભાઈઓને શું કે માડવો 2 કલાક પછી માડવો વધાવવાનો છે હું મારો દીકરાને લઈને એની પત્નીને કે આ હોનાના દાગીના બધાય વેચી માર હવે તો મારી માતાના નામથી જો કદાચ ગામની અંદર મારું કોઈ નાનું ઘર ના રહે ને
તો મારે કાંઈ વાંધો નથી, પણ માતાના નામથી જો મને વાટકો લઈ ભીખ માંગવાની વેળા આવે ને તો મને કબૂલ મંજૂર છે. મારી માતાએ મને દીકરો ઉભો કર્યો. બની મારી ચૂડેલ બની, આજ મારી મેલડી ચૂડેલ બની. બાપે એમ કીધું કે હવે તો ટેક્સી ભારે કરવું છે. માતાના નામથી કદાચ ગામની અંદર કદાચ મને વાટકો લઈને ભીખ માંગવાની વેરા આવે તો માં મને કબૂલ મંજૂર છે. મારી દેવીએ દાખલો ઉભો કર્યો છે. મારા બાપની દેવી જદી આટલી ભડી પંચની અંદર માતા એટલું કે માગો અને માગેલો વચન ના લો. અને કદાચ કોઈના ઘરે કદાચ હવા શેર માટીની કદાચ ખોટ ના ભાગું તો બાપ મને ચીકી માના ખોડીએ રમવાની મારી મસોની મેલડી નહીં કહેવાની બા. મારી મોહની સધી વાળા બેઠા હોય અને એ માં તારા દર્શનની વાટ જોઈને બેઠી માં ભગવતી. કદાચ દર્શન તો માં તે ઘણા આપ્યા છે પણ દુખિયાના દુઃખ દૂર ના કરું તો જગની માલિપા મને મોહની મેલડી નહીં કહેવાની બા. રમવાનો માતને ભાવ થયો માં આવજે મારી મોહની વો મેલડી આવો રે.
માતાને કદાચ લેંબુ જબરા વાલા હોય ને માતાનું એક નાનકડું એ ગરબી આપણે ગઈ ત્યારે લેબુ ઉભી બજારે જાય લેબુ લેરો લેટું જાય લેબુ ઉભી બજારે જાય લેબુ લેરો લેટું જાય મારી મોરી આ મારી શ્રીનગરની જોગણી ગુરુની અંદર કદાચ ટાઈગર મેલડી વાળા આમાં કેટલા બેઠા છે આંગળી અંદર કરજો ટાઈગર મેલડી વાળા ભગવતી ટાઈગર મેલડી વાળા અને મેલડીના નામથી જો આપણા ગજવામાં કદાચ હાથ ઘાલવાનો રહી જાય ને તો મેલડીના નામથી આપણે કદાચ માતા એમ કહેતી હોય કે રૂપિયા વાળાના ઘેર તો રૂપિયાનો પાવર હોય પણ મારા ગરીબના સાપડે તો મારી ટાઈગર મેલડીનો પાવર હોય બાપ
આદત બધા બોલો મોહની મેલડી માં હવે સમાજના જે બધા કલાકારો છે આપણે કોઈ એવો નથી ખેંચવા વાળા કે આપણે ગાગા જ કરવાનું. આ ઘણા દોષીની એક મેલડી માની વાત કરી પછી મારા દિલીપભાઈને આપણે સાંભળીશું. કારણ કે દેવી આ બકરો કાપીને ખાઈ ગયા ને એની નાનકડી વાત છે. ચીકીમાં કદાચ આ ધોળાકરા પરગણાની અંદર એ ધંધુકા જેવા ગામની અંદર કદાચ ધનાની ભગવતી પારગડી મેલડી આ મોહની મેલડી છે. એના મઢે તો આ મસાનની અંદર તો કેટલા બકરા રમે છે અને જેને કાપીને ખાતા હોય ને ભૂખા નીકળી જાય. જદી ધનાને ઘણો સમય દેજો એ મારા બાપના વ્યવહારની દેવી. રામાપીર મિત્ર મંડળ તરફથી 500 રૂપિયા મારી ભગવતીના નામ પર મેકવે. મારી પિકસની 40 બારા જો માતા ભગવતી વાત તો કરવા માંડી કે ધના ભલે પૈને તને 60 વર્ષ થઈ ગયા પણ દીકરા દેવાની રજા મને ભગવાને આલી નથી. પણ તારી પાટ બકરી છે બકરી અને જો બકરીના જો પેટે તું માગે એવો દાગવાળો જો બોકરો ના આલું તો બાપ મને ધનાની મેલડી નહીં કહેવાની બા. મેલડી ટાઈગર મેલડી એમ કે શું કે મારા મંદિરે મંદીવો ને મારી મેલડી તો હંગારે રે મારી મેલડી તો હંગારે રે. આ બધા રમવાના ગીતો છે એટલે આપણે છેલ્લે રમાડીશું પણ માતાજી નાનકડી વાત થવા દો. કારણ કે ભગવતી મેલડી ધારે નહીં કરે. ધનાને એમ કે ભલે તને પૈની 60 વર્ષ થઈ ગયા તારા પેટે દીકરો આલવાની રજા મને મેલડી ભગવાને નહીં આલી પણ તારી પાટ બકરી છે અને બકરીના પેટે તું ધારેલો નિશાન માર અને એવો દાગ વરો જો બોકરો ના લું તો જગમાં મને મેલડી નહીં કહેવાની. જદી ધનાએ મનમો સમડી માતાની સમડી મારી માતા
બોકરો જેવો ધાવણો થયો ને, મેલડી એમ કે ધનાએ એનું નામ જમણિયો પાડ્યો. જમણિયો રાતે ના વધે એકલો દારે વધે, અને દારે ના વધે એકલો રાતે વધે. જો જોતાની અંદર જમણિયો ખાસો મોટો થઈ ગયો. એટલે ધના મનમાં વિચાર કરે કે લાવ હવે મારી દેવી મેલડીને જમાડું. મેલડીનો તાવો કર્યો, પણ જમણિયાને ખીલે બોંધ્યો. જમણિયો ખીલેથી છૂટી અને સીમની માલિપા પહોંચી ગયો. ધનાને વાતની ખબર નહીં કે મારો જમણિયો ક્યાં છે. માતાનો મોઢવો પૂરો થઈ ગયો. એટલે ધના એના જમણિયાને હોદવા નીકળી. જેવો ખીલે જમણિયાને ભાર્યો નહીં ને, એટલે ધના મનોમાં વિચાર કરવા માંડી. ધના ત્યાંથી હેડીને ઘેર આવી, પણ ધનાને નીંદર આવતી નથી. રાતની વેળા બની, રાતનો સમય થયો. લાઈટની બત્તી લઈ, લાકડીનો ગેબો લઈ ધના જમણિયાના પગલે હેડવા માંડી. જેવા જમણિયાના પગલે હેડી તો ભલે હેડી, સીમની માલિપા પહોંચી ગઈ. અને દ્વારકાના બે મુસલમાન ઘોડા ઉપર આવી રહ્યા હતા. અને જમણિયા બોકરાને ભાડ્યો કે આવો રૂપારો બોકરો અમારા જીવનની અંદર કોઈ દારો ખાધો નથી, પણ એને કે ખબર છે કે કઈ માતાનો બોકરો છે. જમણિયાને ઘોડા ઉપર બે મુસલમાન લાખીને લઈ જા, મારા જમણિયાને કાપીને ખાઈ ગયા. જમણિયાને કાપીને કહી ગયા મારા બાપની દેવી. તનદારે ઘોડાના પગલા ચાલુ થઈ ગયા. તનદારે ધના મનમાં એવો વિચાર કરે. જેથી બકરાના પગલા બંધ થઈ જાય ને, ધંધાના ઘોડાના પગલા ચાલુ થઈ જાય. ધનાને મનમાં ખબર પડી ગઈ કે કોઈ મારા જમણિયાને કોઈ ઘોડા પર લાખીને લઈ ગયું. મારા જમણિયાને કોઈ ઘોડા પર લાખીને લઈ ગયું. પણ ધના ઘેર આવી અને માતાને પૂછે કે માં, જો કોઈ વાઘે કોઈ જાનવર મારી ખાધો હોય ને તો દેવી મને કબૂલ મંજૂર છે, પણ કોઈ પેટના ખાડા પૂરવા માર્યો ને માતાને એટલું કહી દઉં કે માં હુડી પર તો જગની માલિકા ખબર પડે કે મારી ધનાની મેલડી હાલમાં જાગૃત છે. બાપ આગરિયા દેવી મારી કોની મેલડી આવાને કોહાની મેલડી
જોજો ધનાએ એટલી વાત કરીને ધંધાર મેલડી હુંરી પડી. પેલા બે મુસલમાન ખાટલે ઊંઘી રહ્યા હતા ને, અને ખાટલે મેથી ધૂનવાનું ચાલુ કર્યું. એટલે મુસલમાન શું બોલે, હિન્દી में बोले कि कौन बोलती है कि मैं धना की धावड़ी बोलती हूँ. माता દુનિયામાં પાવર વાળી મેલડી હોય અને આટલામાં કદાચ મારી માતા મેલડીએ કદાચ તમને રંગમેથી કદાચ તમને રાજા બનાયા હોય. જેવી માતા ધૂણવાનું ચાલુ થયું ને, તંદારે મારી માતા મઢ બાજુ આવવા મંડી. બે મુસલમાન ધૂનતા ધૂનતા એ દ્વારકા પરગણાની માલિપા આવીને ઉભા રહ્યા. તંદારે મારી મેલડી 6 વર્ષની દીકરીના માટે ધૂણીને કહેવા માંડે કે હે ધના, જો હું તારા ચોરને લાવી કે માં મૂકી દે. ના, હવે તો મૂકી દે ધના, પણ હું મેલડી ના મૂકું. જે જગ્યાએ મારા જમણે કાપીને ખાધો છે અને એ જગ્યાએ મારું 5 દીધું થરું કરે તો માનું કે મારી મેલડી જાગૃત છે. બા અત્યારના હાલના બાલકની માલિપા એ મુસલમાન હાલ મેલડીને પૂજે. હાલ મેલડીને બકરો હાલે. દ્વારકા જાજો ધંધુકાની અંદર અને દેવી પૂજકના દીકરા આ ઉભા હોય, એ ટાઈગર મેલડી વાળા આ બધા ઉભા હોય, પણ મેલડીના નામથી વધારે ને પણ મારે 101 વાર મારા 101 વાર મારે 100 નામ જોઈએ છે. પણ માતાને મેલડીનું નામ કોણ વધારે? માતાને 4 ચુંદરી મારે ગયા ત્યારે हो ए तारी चुंदरी ना चटका उचार ए तारी मने ले लागी. जागो जागो मारी मेलडी ओ मां चुंदरी ए रंग लाग्यो. ओडो मारी मेलडी ओ मां चुंदरी ए रंग लाग्यो. मातानी चुंदरी है,
માતાના ચુંદડીની અંદર તમે રૂપિયા કદાચ 100 લાખ્યા હોય ને અને જો 100 ના 1.5 લાખ કરીને ના લો તો બાપ મને ગોંડી મેલડી નહીં કહેવાની બા. દુશ્મન પરીક્ષા કરવા કે ભૂવો સિગરેટ બહુ પીવે છે એને હારામાં હારી ભારે એને સિગરેટ પાવો ને પણ મારા ધૂણવાનું ચાલુ મારા ગાવાનું ચાલુ 22 સિગરેટ પીને એના હોમાં એવું કીધું કે સિગરેટ હું પીવું છું પણ જેને મને સિગરેટ પાઈ છે એના ઘોઘરે લોહી ના મારું તો મને મોહની મેલડી નહીં કહેવાની. રખીના ઓગળે મારી મોહની મેલડી હાલમાં બેઠી છે. દુનિયા તો ગોડી બને તો બનવા દેજે અમારું કાકા કટમ વેરી બને તો બનવા દેજે પણ મારી મોહની મેલડી એવું કે છે કે તારો કાકા કુટુંબ વેરી બને તો ભલે ભલે પણ હું મોહની મેલડી તો તને રાજા બનાવીને ના ફેરવું તો જગત મેં મને ટાઈગર મને મેલડી નહીં કહેવાની બાપો.
મારી ભગવતી ઉજ્જૈનની મેલડી વાળા બેઠા જેદી ઈરિયાના ભાઈઓ ઈરિયાને કે હર પારકડની અંદર હાથ ભાઈની વસ્તી અને હાથ ભાઈની વસ્તીની અંદર હીર્યો માતા પારગડી મેલડીનો ભૂવો સમાચાને જેદી ગોમની અંદર ડુકાર પરવા માંડ્યો કાર પરવા માંડ્યો તંદારે હીરિયાના ભાઈઓ છો ભેગા થઈને હીરિયાને કે હીરિયા તું માતા મેલડીનો ભૂવો છે મારી માતાને પૂછને કે જો માં મેલડી માતાને પૂછને કે જો મારી મેલડી જો મને રજા આલતી હોય ને આપણી વસ્તીની રજા આલતી હોય ને તો પરદેશ કમાવા જાવું હાચો ભાઈ હાચો જદી હાથ ભાઈ ભેગા થઈ અને હીરિયા માતાને પાટ નાખ્યો તો ભલે નાખ્યો પણ માતાને પૂછે કે માં દે મને હોડ માતાએ હોડ દીધા કે માં બીજા દાનાની ચપટી કે લાખ 33 બીજા દાનાની ચપટી 33 પડ્યા કે લાખ ત્રીજા દાનાની ચપટી લાખ પડતા 51 પડે તો માતાને મોનું કે મારી દેવી 3 ડગલા મોર હાલે છે જેવી માતાએ રજા આલી પણ હીર્યો એમ કે માં મારું મન ના મોને આમાં મારું મન ના મોને જો મારા બાપ દાદાના જૂના સથરવા પડ્યા છે અને મારી પસીરી લાંબી કરું અને હું ધારું એ ચતરો મારા ખોરાની અંદર પરંતુ મારા બાપની દેવી 3 ડગલા મોર હાલે છે હીરિયાએ નિશાન હીરિયાનું સતર ખોડામાં પડ્યું પણ હીરિયો એમ કે માં મેલડી હજી હું ના માનું જો મારા બાપની દીધેલી બંદૂકડી હું ખભે ભરાઈ પરોડે 4 વાગ્યાનો કુકરો ના બોલ્યો એ પેલા 3 ખેતરના ચોથા ખેતરે હાલી જાઉં અને હું ધારું એવું ધોરું સસલું નીકળે કાન પટપટ કરતું સસલું નીકળે અને હાલાની જમણી આંખ ઉપર નિશાન કરું ગોળીનો નિશાન કરું પણ હેલાની જમણી આંખ ફૂટી જાય પણ લોહીનું એક ટીપું ના પડે ને તો માનું કે મારી દેવી 3 ડગલા મોર હાલે છે બાપ હીરિયાના ભાઈઓ હીરિયાને કે માતાએ રજા આલી છે જાઓ પરદેશ કમાવા જાઓ પણ હીરિયાના 6 ભાઈઓ શું કે હીરિયા તું માતાનો ભૂવો છે તું અમારી કેરે પરદેશ આવીશ તો માતાનો દીવો કોણ કરશે તો આ ગામમાં રહી જા હીરિયો પોતાના ભાઈઓને મૂકવા માટે દરિયાના કોઠે આવ્યો દરિયાને કાંઠે આવ્યો સમાચાને અને જેવો પોતાના ભાઈઓને બધ ભરીને હીરિયો રડવા માંડ્યો હાચો ભાઈ હાચો મારી દેવી 3 ડગલા મોર હાલે છે હીરિયાના ભાઈઓ પરદેશ ગયા પણ હીરિયો માતા મેલડીને એમ કે હે મેલડી તે હોલ 33 ને 51 ના લ્યાવો તે મારા જૂનું છત્તર મારા ખોડામાં ના નાખ્યું હોત કદાચ માં તું હેલું બની ના આવ્યો હોત તો મારા ભાઈઓ મારેથી વિખુટા ના પરત મારા બાપની દેવી તે હાથ મને દાખલો કરી દીધો બાપ
માતા મેલડી હો વરણની લોહડી બનીને હીરિયાને કે હીરિયા ઊભો થઈ જા, ઊભો થઈ જા મડે હેડ કે ના માં તે મારા ભયુમથી વિખોટો કરી તે મને એકલો નોધારો કરી દીધો. પણ મેલડી એમ કે હીરિયા હોબર તારા ભયુને શેઠિયા હું મેલડી બનાવી દઈશ, પણ આ રૂપિયો થશે ને એની જોડે જેદી તારા ભયું તારા નીરે તું તો અમથો એકલો પડી જવાનો છો બાપ. તારા ભયુને હું શેઠિયા મેલડી બનાવી દે, હું મેલડી બનાવી દે. હીરિયાના ભયુને માં ભગવતીએ શેઠિયા બનાવી દીધા, સોના વાળા ચાંદી વાળા કર્યા, વાણિયા વેપારી બની ગયા. કોઈ ના કે આ હીરિયાના ભયુ છે, હીરિયાના ભયુને 6-7 વર્ષના વાના વીતી ગયા, પણ હીરિયો એકલો નોધારો બની ગયો. જદી માં ભગવતી મેલડીને ઠપકો કરે કે માં મેલડી ઘણા વર્ષ થઈ ગયા, 7 વર્ષના વાના વીતી ગયા મારા ભયુને ભેગા કરવા. માતા મેલડી એમ કે જો હીરિયા આવતી 8મનો દારો આવે અને 7મના દારે તારા ભયુને લઈને હું મેલડી જરૂરથી આવીશ મારા બાપ. જદી મેલડી એમ કે હીડિયા હોબર તારા ભયુને હું મેલડી જાતે પોતે લઈને આવીશ, પણ દરિયાના કોઠે 1000 નાવડા હોય અને 1000 નાવડાની અંદર એક જ એવું નાવડું હોય, એના માટે 52 ગજની ધજા હોય અને ધજાના માટે પતરંગી જનાવર ગોળ ગોળ સકર 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 ફરતું હોય. તો માનજે કે હીરિયા તારી પારગની મેલડી તારા ભયુને લઈને આવું બાપ. કરશન ભગતના કોઠે ધોરી પાઘડી બાંધી હતી ને ભગવતો ગોગો એમ કે હે કરશન ભગત તારી પેઢીએ હું કહાવાનો ગોગો રમું અને ગોગા ભેગું જો ગોગો તો આવે પણ ગોગા ભેગું જો મારી ધાયણોથી જહું ના આવે ને તો મારી ધાયણોથી જહું ને કોઈ વાદી નહીં લેજો.
જેથી વાર્તા ચાલુ રાખજો માતા પારગડી મેલડી જેવો એરિયાએ નિશાન કર્યો ને એરિયો દરિયાના કાંઠે બેઠો જેવા વેપારી વાણિયા ઉતર્યા કોઈ ના કે આ દેવી પૂજક છે વેપારી વાણિયા ઉતર્યા ઈરિયો એના ભયુનું બધ ભરવા ગયો એમાંથી એક નાની વહુ કહેવા માંડી કે આ ડોહો કયો છે ગંદાતો એને નાએ ધોયે કેટલા ધારા થઈ ગયા છે ઈડિયાને નયે 8 વર્ષના ધારા વીતી ગયા ઈડિયાને ધક્કા ભેગું પારી નાખ્યો પણ જેવો ઈડિયાને પાર્યો ને મેલડી કહેવા માંડી કે ઈડિયા મેં તને શું કીધું કે રૂપિયો એની પાસે થશે ને એદી તારા ભયું તારાની ને તું તો અમથો એકલો પડી જવાનો છે જદી મંડ બાજુ આવવા મળ્યા 6 ભયો પણ ગોમને ભેગું કર્યું ગોમ બી રૂપિયા વાળાના થઈ ગયા હીરો એકલો અમથો એકલો પડી ગયો અને જેદી હીરાના 6 ભાઈ કે માતાનો મઢ આ જૂનો થઈ ગયો છે ને પાડી નવો કરો ભલે મારી દેવીનું નવું મઢ બનાવો ચાલુ રાખજો ચાલુ અને સ્ટેજ ઉપર જે બધા વટના માનો છે બધા ઊંચા ઉતારી દેજો જેવું લાકડું ચાલુ રાખજો દિલીપ જેથી મારી દેવીનો નવો મઢ બનાવો માતાનો નવો મઢ બનાવ્યો હીરિયાને ગામ મસ્તી કહેવા માંડી કે હીરિયા તારા ભયુએ નવો મઢ બનાવ્યો કે ભલે મારી દેવીને નવા મઢે રમવાનો ભાવ થયો તો એમાં હું હીરિયો કાઈ નાખ્યો એમાં નાની વહુ કહેવા માંડી કે માતાનો મઢ નવો માતાની મૂર્તિ નવી તો જૂનો ભૂવો શું કામ મારી મેલડીનો નવો ભૂવો કરો બાપ બધી સમાજ બેઠી છે હું તમને એક વાત કરી દઉં કે જૂનો ભૂવો હોય ને જીવતો હોય ને તો મેલડીનો ભૂવો હોય ને ભલે ગમે તે દેવીનો ભૂવો હોય પણ મેલડીનો જૂનો ભૂવો હોય ને જીવતો ભૂવો હોય ને મરી જાય ને ભલે તમે ભૂવા કરો પણ જીવતો ભૂવો હોય અને તમે નવો મેલડીનો ભૂવો બનાવો તો મેલડી હુંહડી નાગણી બનીને હુંહડી પેઈ જાય હીરિયાને ગોમ વસ્તી કીધું કે હીરિયા તારા ભયુએ નવો મઢ બનાવ્યો ભલે બનાવ્યો તારા ભયુએ નવો ભૂવો બનાવ્યો કે ભલે મારી દેવીને નવા ખોડીએ રમવાનો ભાવ થયો હોય જેથી માતાને જમાડવા બેઠા પણ હીરિયો રડવા માંડ્યો મારી દેવીને હું ના જ મારી શક્યો મારી દેવીને હું ના જ મારી શક્યો
ગોમ આખું જમી રહ્યું પણ હીર્યો જમવા માટે આવ્યો. જો કદાચ આખું ગોમ જમી લે અને મારી મેલડીના દાણા કદાચ 2 ચોખાના દાણા જો કદાચ મારા મોઢામાં મૂકું તો મને દાખલો થાય કે મારી મેલડીનો એઠો પ્રસાદ મને હીરિયાને મળ્યો છે. મારી દેવીનો એઠો પ્રસાદ મારા મોઢામાં મૂકો તો મને હૃદયમાં એવો ભાવ થાય. મને તો મારી મેલડીનો એઠો પ્રસાદ મને હીરિયાને મળ્યો. એઠો પ્રસાદ ખાવા આવ્યો ને એટલે નાની વહુ કહેવા માંડી કે આ ડોહો પાછો આવ્યો. તંદરે નાની વહુ શું કે આ નારિયેળ લીધું જૂનું નારિયેળ એનો જીવ ગુમાઈ ગયો છે, એનો જીવ રહી ગયો છે. પણ પારગડી મેલડી એમ કે ઈડિયા તારી વસ્તી અલ્લાહ ભીડ. આપણે વાત ચાલુ છે, આપણે ભગવાન ઘરે ગુનાની લે કદાચ અલ્લાહ પીર અને પીર વાળા પીર ભગવાન એવા છે પણ હાથની તારીખની અંદર અલ્લાહના નામથી તમે પીરને બોલાવો, એમાં જો પીર હાજર ના થાય તો પીર તને તારા અલ્લાહના સોગન છે બાપ. તંદરે એ અલ્લાહ પીર કહેવા માંડ્યો. મિત્રો જે બધા ઉભા છે બધા બેહી જાવ નીચે, થોડું સારું લાગે. નીચે બેહીને કાર્યક્રમ સંભળાય. ઉભા ઉભા તમે થાકી જશો જાજો. જેદી તો ધુનિયા
अल्लाह पीर खमा खमा अल्लाह पीर अल्लाह पीर खमा खमा અને આ બાજુ જે બધા ઊભા છે માતાઓ બહેનો જે બધા ભાઈઓ જે બધા ઊભા છે બધા બેહી જાઓ નીચે થોડું સારું લાગે નીચે બેહી જાઓ ખોટી પછી આપણે સોગન નાખવી પડે ખોટું પડે જેથી હીરિયાને ચાલો નાની વહુ શું કે નારિયેળ પડ્યું નારિયેળ એમાં હીરિયાનો જીવ રહી ગયો પણ મેલડી એમ કે હીરિયા હમાર તારો ખોરો લાંબો કર અને જીવું તારો ખોરો લાંબો કર અને જો તારા ભયું જેવો નારિયેળનો ઘા કરે અને નારિયેળનો ઘા કરે અને નારિયેળના ઘા ભેગું જો કારી નાગની બનીને જો તારા ખોરે નાઈ જો તો બાપ મને ટપોરો નાગની મને મેલડી નહીં કહેવાની ભગવતી માતા સિકોતર ખમા માં આ દલિયા માં દરિયાની સિકોતર જેદી માઇક માગે માઇક બનાવો છો ને રમેલ જેવું થઈ જશે વાર્તા બે નહીં ગવાય दरियो वालो रे माने दरियो वालो माने दरियो वालो आज मारी दरियानी देवी दरियो वालो
માતા પણ મોટ ઠેકવાણે વ્યવહાર લેવા જીશો આ મેરડી કે છે કે ચૈત્ર પહેલા ઠેકવાણે વ્યવહાર લઈને ઘેર ના પડ્યું તો મારું